મોંઘવારી અને પેટ્રોલ ડીઝલની અછતને લઈને વઢવાણ તાલુકા કોંગ્રેસ દ્વારા એક અત્યંત અનોખો અને ધારદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. સામાન્ય રીતે આપણે જોયું કે વિરોધ પ્રદર્શનમાં રેલીઓ હોય, સૂત્રોચ્ચારો હોય તે કરવામાં આવતા હોય છે, પરંતુ સુરેન્દ્રનગરમાં કોંગ્રેસના શાસક પક્ષને જ એટલે કે ભાજપને જગાડવા માટે થઈને અનોખી રીતે આ વિરોધ કરવામાં આવ્યો. કેવો અનોખો આ વિરોધ છે તે બાબતે વિગતવાર ચર્ચા કરીએ, પરંતુ તે પહેલા જો અમારી લલકાર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું મયુર મેવાડા. આ દ્રશ્યો છે સુરેન્દ્રનગરના વઢવાણના, કે જ્યાં એક તરફ વઢવાણ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખના પદગ્રહણ સમારોહ ચાલી રહ્યો હતો, ત્યાં બીજી તરફ ભાજપ સરકારને ઘેરવા માટે કોંગ્રેસે પૂરી તૈયારીઓ કરી લીધી હતી. વઢવાણ તાલુકાના કોંગ્રેસના કાર્યકર્તાઓ અચાનક જ ગધેડા અને ડીઝલ પેટ્રોલના ખાલી કેરબાઓ મૂકી હાથમાં પ્લેકાર્ડ લઈને ઢોલ નગારાના ગડગડાટ સાથે જે પદગ્રહણ સમારોહ ચાલી રહ્યો હતો ત્યાં પહોંચ્યા હતા અને આ વિરોધ છે તે કરવામાં આવ્યો. ત્યારે આ કોંગ્રેસના આગેવાન શું કહી રહ્યા છે પહેલા તે સાંભળી લઈએ. કોંગ્રેસ સમિતિ દ્વારા સરકારને એક તંત્રને જગાડવા માટે એક નવતર પ્રયોગ કર્યો છે, જે ગધેડાને લઈને આવ્યા છીએ અને સરકારને જગાડવા કે ખરેખર ચૂંટણી પહેલા એ લોકોએ વચન આપ્યા હતા કે ગુજરાતની અંદર ડીઝલ પેટ્રોલની ક્યાંય તંગી નથી અને ખેડૂતોને જોઈએ એટલું મળી રહેશે. ચૂંટણી પતી એટલે તમામ વચનો પૂર્ણ થઈ ગયા, ખોટા વાયદા કર્યા. આજે ખેડૂતો રોડ ઉપર આવી ગયા છે, ડીઝલ ક્યાંય પેટ્રોલ પંપે છે નહીં, 2 કિલોમીટર લાંબી લાઈનો છે અને એમાંય પરિપત્ર સરકારે કર્યો છે કે વાહન લઈને આવવાનું, શાકપાર લાવવાના. એક તો શાકપારના 50-60 રૂપિયા થાય, ખેડૂતોને 5-5 કલાક 10-10 કલાક લાઈનમાં ઉભા રહે તોય વારો નથી આવતો. તો સરકારે ખરેખર આવા ખોટા વચનો આપવા ન જોઈએ અને ખેડૂતોની પરેશાની દૂર કરી અને ડીઝલ પેટ્રોલની વ્યવસ્થા કરવી જોઈએ. અને જે અત્યારે જે પ્રમુખને બન્યા બધાને અભિનંદન, એમાં ના નથી, પણ અત્યારે હવે આવ્યા છે પછી પ્રજાના કામ કરે જો એમનું સરકારમાં હાલતું હોય તો. પણ હું નથી માનતો કે એમનું ચાલશે. આ લોકો ખોટા વચનો આપે છે અને પબ્લિકને ભરમાવીને ચૂંટણી ટાણે મત લઈ જાય છે. ખોટા વચનો આપે, 2 દિવસ બાકી હોય ત્યારે રૂપિયા, દારૂ અને બધું વેચીને પબ્લિકને ભરમાવી દે છે અને મત લઈ જાય છે અને અત્યારે પબ્લિક હેરાન થાય છે. ખરેખર અત્યારે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને પણ તકલીફ છે અને ખેડૂતોને પણ મોટી તકલીફ છે. તો મારી સરકારને ભાજપના જે ચૂંટાયેલા પદાધિકારીઓ પાસે એટલી માગણી છે કે તમે સરકારમાં રજૂઆત કરી અને ખેડૂતોનો પ્રશ્ન હલ કરો અને ખેડૂતોને પૂરતું પેટ્રોલ અને ડીઝલ મળી રહે અને હાથબારના એ તાઇફા બંધ કરો, એવી મારી માગણી છે. કોંગ્રેસનો આરોપ છે કે વર્તમાન સમયમાં ખેડૂતો માટે ખેતી માટે જે પેટ્રોલ અને ડીઝલ મેળવવામાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. મોંઘા ભાવના ઈંધણ અને ઉપરથી તેની અછતના કારણે જગતનો તાત લાચાર બન્યો છે. આ બહેરી સરકારને જગાડવા માટે ઢોલ નગારા વગાડવામાં આવ્યા અને પ્રતિકાત્મક રીતે દર્શાવવામાં આવ્યું છે કે જો આ જ સ્થિતિ રહી તો ભવિષ્યમાં વાહનો છોડીને ગધેડા ઉપર જ સવારી કરવાનો વારો પડે તેવું દેખાઈ રહ્યું છે. ત્યારે આજે વઢવાણ તાલુકાના પંચાયતમાં જે સત્તાના મોહમાં જે સચતા ભાજપના નેતાઓ જે પદગ્રહણ સમારોહ કરી રહ્યા હતા, ત્યારે અમે તેમને જગાડવા માટે આવ્યા છે. તે ખેડૂતો જે મોંઘવારીના મારમાં ખાસ કરીને જે પેટ્રોલ ડીઝલને સરળતાથી મળતું નથી અને જે ખેડૂત સદ્ધર નહીં થાય તો આ પદો ઉપર બેસનારાઓનો કોઈ અર્થ જ નથી. ગધેડાના પર કેરબાઓ મૂકીને કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલી આ સરકારને જગાડવાનો પ્રયાસ છે જે કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. ત્યારે કોંગ્રેસના બીજા આગેવાન શું કહી રહ્યા છે પહેલા તે પણ સાંભળી લઈએ. આજે વઢવાણ તાલુકા પંચાયતના પ્રમુખની નિમણૂક થઈ છે, કારોબારીની નિમણૂક થઈ છે, જેને પણ પદાધિકારીઓને જે નિમણૂક થઈ છે એમને પણ અભિનંદન પાઠવી છે અમે. પણ આજે અમે ગધેડા લઈને ઉગ્ર વિરોધ કરવા આવ્યા છીએ કે ચૂંટણી પહેલા જે સરકારે એવું કહેતા હતા કે ખાલી ખોટા જે સોશિયલ મીડિયાની અંદર પોસ્ટો મૂકે છે, પણ સરકાર પાસે પૂરતો પેટ્રોલ ડીઝલનો જથ્થો છે, કોઈ મૂંઝાવાની જરૂર નથી. એટલે જેવી ચૂંટણીનું રિઝલ્ટ આવ્યું અને એમની સરકાર બેઠી તાલુકા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકાની અંદર, જિલ્લા પંચાયતની અંદર, અને તરત ને તરત ખેડૂતો ઉપર એટલો અત્યાચાર કર્યો છે કે અત્યારે ખેડૂતોએ 2-2 કિલોમીટરની લાઇનમાં ઊભું રહેવું પડે છે, રાતના દિવસને ઉજાગરા કરી પોતાની જમીન ખેડવા માટે થઈને પોતા પાસે અત્યારે ડીઝલના પણ પૈસા નથી. જે જીરાના વેપાર થતા હતા એની અંદર જીરાના ભાવ અત્યારે 3600-3700 રૂપિયા થઈ ગયા છે. સરકારે ખાતરની અંદર પણ ખૂબ મોટા પ્રમાણની અંદર વધારો કરી દીધો છે અને પેટ્રોલ પંપે અત્યારે તમે જુઓ છો તો મારામારી થાય છે, અંદરો અંદર ખેડૂતોની લડાઈ થાય છે. સરકારે આવું બધું કૃત્ય કર્યું છે અત્યારે અને ખરેખર રીતે જેવી ચૂંટણીનું રિઝલ્ટ આવ્યું એટલે તરત ને તરત નર્મદા કેનાલ બંધ કરી દેવામાં આવી. એટલે અત્યારે ખેડૂતો ઉપર પૈડા ઉપર પાટા જેવી પરિસ્થિતિ છે. ખેડૂતોને પૂરતા ભાવ નથી મળતા, મોંઘવારીએ માજા મૂકી દીધા છે
એટલે એના માટે થઈને આજે અમે તાલુકા પંચાયતે રજૂઆત કરવા આવ્યા છીએ કે તમારી જે તાલુકા પંચાયતના પ્રમુખ બન્યા તમારી સરકારની અંદર રજૂઆત કરો જેથી કરીને ખેડૂતોને આ ડીઝલની લાઇનમાં ન ઊભું રહેવું પડે, ખેડૂતોના હિતનું તમે થોડુંક જોવો, કેનાલો ચાલુ કરો અને આ બધા તાઇફા તમારા બંધ કરો. એના માટે થઈને આજે અમે ગધેડા લઈને અને ઉગ્ર અમે રજૂઆત કરી. ખાસ કરીને ગધેડા લઈને તમે શું મેસેજ દેવા માંગો? ગધેડા લઈને આવ્યા કારણ કે ડીઝલ જ નથી, અત્યારે ડીઝલ જ નથી. ડીઝલ ક્યાં લેવા જવું? બબે કિલોમીટરની લાઈનમાં ઉભા રહેવી, જ્યારે વાર આવે તો ડીઝલ પૂરું થઈ જાય. એના માટે થઈને જે પેલા થતું હતું બળદ ગાડાથી ખેતી કરવાના દિવસો આવતા હતા, અત્યારે અમે ગધેડા ગાડી લઈને આવ્યા, ગધેડા લઈને આવ્યા છીએ. ફરી તો આપણે એવું લાગે છે કે હવે બળદિયાથી ખેતી કરવી પડશે, ગધેડાથી ખેતી કરતા હતા, હવે અમારે હતો એ યુગ પ્રમાણે અમારે જવું પડશે. અત્યારે એવી પરિસ્થિતિ છે. ચૂંટણીઓ તો આવે ને જાય, નેતાઓ પદ ગ્રહણ કરે કે પછી બદલાય, પરંતુ જનતા અને ખાસ કરીને ખેડૂતોના પાયાના પ્રશ્નો જ્યાં સુધી નહીં ઉકેલાય ત્યાં સુધી આવા અનોખા વિરોધ પ્રદર્શન જોવા મળતા જ રહેશે. હવે જોવાનું એ રહેશે કે કોંગ્રેસના આ ગધેડા અને ઢોલ નગારાવાળા વિરોધ પછી તંત્ર ખેડૂતોની સમસ્યા પ્રત્યે કેટલી ગંભીરતા દાખવે છે. તમારું શું માનવું છે કે તંત્ર આ વિરોધ પછી જાગશે અને ખેડૂતોનો જે પ્રશ્ન છે તેનું નિરાકરણ આવશે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.